તો મિત્રો આજે આપણે સાંભળીશું દાદીજીના બુદ્ધિશાળી ઉખાણા. ઉખાણું પહેલું. સોનાની થાળીમાં ચાંદી ચમકે, રાત પડે ને આખું ઝળહળે. તો મિત્રો આનો જવાબ છે ચાંદો અને તારા. ઉખાણું બીજું. પગ વગર ચાલે ગામે ગામ, મોઢું વગર કરે કામ. બોલો એ કોણ? તો આનો જવાબ છે ચિઠ્ઠી પત્ર. ઉખાણું ત્રીજું. એક ભાઈ એવો બળવાન, પર્વત ચડે એક જ જાન. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મકોડો. ઉખાણું ચોથું. એક બાપના 12 દીકરા, દરેક પહેરે અલગ અલગ વસ્ત્ર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે 12 મહિના. ઉખાણું પાંચમું. એક નાર ઊભી આંગણે, માથા નીચે ઘડો ધરે, ઘરમાં આવી પાણી ભરે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે નળ. ઉખાણું છઠ્ઠું. કાળો ઘોડો દોડતો જાય, પાછળ એનો રસ્તો બુરાય. તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ અને કાગળ. ઉખાણું છઠ્ઠું. એક નાનું ઘર, એમાં બારણે બાર, એમાં બેઠા સૈનિક 1000. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે માચીસ, બાકસ. ઉખાણું સાતમું. પગ નથી દોડે જોરથી, મોઢું નથી બોલે ઘોરથી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું આઠમું. બાપ મોટો ને દીકરો નાનો, કામ કરે એક સમાનો. તો મિત્રો આનો જવાબ છે સોય દોરો. ઉખાણું નવમું. એક થાળીમાં 2 લાડવા, એ લાડવામાં 2 કાણા. મિત્રો આવા જ મજાના ઉખાણા સાંભળવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે નાક. ઉખાણું દસમું. એક ઘરમાં અગ્નિ બળે, એનો ધુમાડો આકાશે ચડે. તો મિત્રો આનો જવાબ છે ચૂલો.
ઉખાણું 11મું કાળો કૂવો ને સફેદ દોરી, જે ખેંચે એ કરે ચોરી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખ અને આંસુ. ઉખાણું 12મું એક ઘરમાં બે ભાઈ, એક કાળો બીજો સફેદ ભાઈ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે રાત અને દિવસ.